હિંમતનગરની પદ્માવતી વિદ્યાલયની સ્વામી વિવેકાનંદ સ્કાઉટ સેનાના બાલવીરો માટે હિંમતનગર પદ્માવતી વિદ્યાલયથી કંટાળેશ્વર હનુમાનજી મંદિર બેણા સુધી 20 કિલોમીટર સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના પદ્માવતી વિદ્યાલયમાં છેલ્લા 17 વર્ષથી સ્વામી વિવેકાનંદ સ્કાઉટ સેનાને સ્કાઉટ માસ્ટર અને જિલ્લા ઓર્ગેનાઇઝર કમિશનર નીતિનભાઈ ગુર્જર ચલાવે છે. અત્યાર સુધીમાં 60 સ્કાઉટ બાળકોએ રાજ્ય પુરસ્કાર પરીક્ષા અને 4 સ્કાઉટ બાળકોએ રાષ્ટ્રપતિ પુરસ્કાર પરીક્ષા પાસ કરેલ છે. સ્કાઉટ બાળકોમાં નાનપણથી જ હિંમત અને સાહસના ગુણો ખીલે તે હેતુસર તથા રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં આવતા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તથા સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘને 50 વર્ષ પૂર્ણ થતા હોય સુવર્ણ જયંતિ ઉજવવાના ભાગ સ્વરૂપે શાળાના આચાર્ય બેન અરુણાબેન સોનીના માર્ગદર્શન હેઠળ શાળાના સંચાલક શ્રી ડૉક્ટર ગૌરાંગભાઈ સોનીની પ્રેરણા અનુસાર સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ પ્રવાસમાં જોડાયેલા 36 સ્કાઉટના બાળકોને જિલ્લા હેડક્વાર્ટર્સ કમિશનર મંગલદાસ મોદીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્કાઉટ ગાઈડના બાળકોએ કંટાળેશ્વર હનુમાનજી મંદિર બેરણા ખાતે પહોંચી મંદિર સંકુલમાં સાફ સફાઈ કરી હતી. ત્યારબાદ બેરણા ગામની મુલાકાત લઈ નૂતન હાઈસ્કૂલના બાળકો સમક્ષ વિવિધ પિરામિડ બનાવ્યા હતા. ત્યારબાદ મંગલદાસ મોદીએ રમૂજી ગીતો ગવડાવી બાળકોને ખુશ કરી દીધા હતા. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.